ગુજરાતના મુખ્ય સ્થળો અને તેના ભૌગોલિક ઉપનામો વિશે માહિતી મેળવીએ તો રાજકોટ કે જેને સૌરાષ્ટ્રની શાન, દ્વારકા કે જેને સોનાની નગરી અથવા કૃષ્ણભૂમિ, ગિરનાર કે જેને સાધુઓના પિયર તરીકે ઓળખવામાં આવતું, ચોરવાડથી ઉના સુધીનો જે હરિયાળો પ્રદેશ છે તેને લીલી નાઘેર તરીકે ઓળખવામાં આવતું, મુન્દ્રા કે જેને કચ્છના પેરિસ તરીકે ઓળખવામાં આવતું હતું, ઉદવાડા કે જેને પારસીઓના કાશી તરીકે ઓળખવામાં આવતું હતું, નવસારી કે જેને પુસ્તકોની નગરી તરીકે ઓળખવામાં આવે છે, બારડોલી ને સત્યાગ્રહની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે, વડોદરા કે જેને મહેલોના શહેર તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ તો જામનગર કે જેને છોટે કાશી અથવા સૌરાષ્ટ્રનું પેરિસ તરીકે, ડાંગ જિલ્લો કે જેને દંડ આરણ્ય અથવા દંડ કારણ્ય તરીકે, પાલનપુર કે જેને સુગંધીઓનું શહેર, ફૂલોનું શહેર અથવા તો અંતર નગરી તરીકે ઓળખવામાં આવે છે, ચરોતરનો પ્રદેશ કે જેને ગુજરાતનો હરિયાળો બગીચો કહેવામાં આવે છે, વડોદરા કે જેને ગુજરાતનું સાંસ્કૃતિક શહેર તરીકે ઓળખવામાં આવે છે, નારગોલ કે જેને દક્ષિણ ગુજરાતનું મહાબળેશ્વર તરીકે ઓળખવામાં આવે છે. આગળ જોઈએ તો સિદ્ધપુર કે જેને સાધુઓનું મોસાળ તરીકે ઓળખવામાં આવે છે, ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે, પોરબંદરને સુદામાપુરી તરીકે ઓળખવામાં આવે છે, સુરતને સોનાની મુરત, સૂર્યનગરી, મકાબારી અથવા તો બાબુલ મક્કા તરીકે ઓળખવામાં આવે છે, ભાવનગર કે જેને સૌરાષ્ટ્રની સંસ્કારી નગરી તરીકે ઓળખવામાં આવે છે, મહુવા કે જેને સૌરાષ્ટ્રનું કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે, ચાંદોદને દક્ષિણના કાશી તરીકે ઓળખવામાં આવે છે, અમદાવાદ કે જેને ભારતનું માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવે છે, પાલિતાણા કે જેને મંદિરોનું શહેર તરીકે ઓળખવામાં આવે છે, હળવદ કે જેને પાડિયાનું શહેર તરીકે ઓળખવામાં આવે છે, નર્મદાને ગુજરાતનું મિની કાશ્મીર તરીકે ઓળખવામાં આવે છે, ઊંઝા કે જેને મસાલાનું શહેર તરીકે ઓળખવામાં આવે છે, તરણેતર સુરેન્દ્રનગરનું કે જે વાસુકી નાગની ભૂમિ તરીકે, હિંગોળગઢની ટેકરી જે સૌરાષ્ટ્રનું માથેરાન તરીકે અને વડનગર જેને નાગરોનું આદ્યસ્થાન અથવા જૂનું હયાત નગર તરીકે ઓળખવામાં આવે છે.